આજે આપણે ચાંદીપુરા વાયરસ જે અત્યારે ફેલાઈ રહ્યો છે અને નાના બાળકોના જીવ લઈ રહ્યું છે તેના વિશે વાત કરીશું. ચાંદીપુરા વાયરસ આનાથી થાય છે, એના લક્ષણ શું છે અને કાળજી શું રાખવાની છે. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી થાય છે. તે ભેજવાળી જગ્યા, લીપણવાળી જગ્યા, ઘરની તિરાડોમાં વધારે જોવા મળે છે અને આ 0 થી 14 વર્ષના બાળકોમાં જલ્દી થઈ શકે છે. બાળકોમાં તાવ આવવો, ઝાડા થવા, વોમિટ થવી, ખેંચ આવી, અર્ધબેભાન થવું આવા લક્ષણ દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જવું, નજીકની હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ કરાવી. જો ટ્રીટમેન્ટ ના થાય તો 42થી 72 કલાકમાં બાળકનું ડેથ પણ થઈ શકે છે. હવે આની માટે કાળજી શું લેવાની? તો આખી બાયના બાળકને કપડાં પહેરાવા, ઓડોમસ લગાવી, પાણીવાળા ખાબોચિયામાં રમવા નહીં દેવું, વાસી ખોરાક નહીં ખાવા દેવાનો અને મેથેલિન પાવડરનો છંટકાવ ઘરની દિવાલોમાં અને ઘરની આજુબાજુ કરવાનો. તેનાથી બાળકનો જીવ પણ બચી શકે છે અને આ બીમારીથી બાળક બચી શકે છે. થેન્ક યુ.